નમસ્કાર દર્શક મિત્રો, આપણે અત્યારે જોઈ રહ્યા છે વડોદરા દિવાળી ક્લબ કોર્ટના પ્રાંગણમાં આપણે ઊભા છે અને આપણે જોઈ રહ્યા છે કે જીપીએસ ગ્રુપ અટલાદા સ્કૂલ જે છે એ ખૂબ સરસ અને સરાહનીય કામ કરવા જઈ રહ્યું છે. આપણે ભારતમાં એમ માનવામાં આવે છે કે દરેક વ્યક્તિઓને કાયદા કાનૂનની ખબર છે. હકીકતમાં જોવા જઈએ તો એ એક સપના જેવું લાગે, કેમ કે આજે જો દરેકને ખબર હોય કે ભારતમાં દરેકને કાયદા કાનૂનની ખબર છે તો દિવસે દિવસે ક્રાઇમ રેટ વધતો જાય છે અને વધારે પડતું જોવા જાય આજકાલ બાળકોનો ઉપયોગ ગુનાઓના કામમાં ખૂબ મોટા પ્રમાણમાં થવા જઈ રહ્યો છે. ત્યારે જે જીપીએસ સ્કૂલે જે પગલું ભર્યું છે કે બાળકોને કોર્ટના પ્રાંગણમાં લાવવાના, એમને કાયદા વિશે થોડુંક જ્ઞાન મળે કે ના મળે પણ એમને એક વિઝન મળે કે કોર્ટ છે, કાયદો છે, કાનૂન છે તો શું છે. છોકરાઓમાં એક જિજ્ઞાસા જાગૃત કરી છે એ લોકોએ. અને મેમ, આપનું નામ શું? શુભ નામ? પૂજા સિંહ મેમને હું મળ્યો, એમને મેં રિક્વેસ્ટ કરી કે તમે લોકો ખૂબ સારું કામ કર્યું છે, જીપીએસ સ્કૂલે પણ આ ખૂબ સારું કામ કર્યું છે. એટલે મારે કંઈક કહેવું છે આ માધ્યમથી, તમારા સ્કૂલના માધ્યમથી, કે દરેક શાળાઓ તેમજ દરેક જિલ્લાના શિક્ષણ અધિકારીઓને મારે એક અપીલ કરવી છે, એક વિનંતી કરવી છે કે ખરેખર જો ભારતમાં એવું માનવામાં આવતું હોય કે કાનૂન કાયદો બધાને જ ખબર છે તો એ વાત પોકળ અને વામડી પ્રગટ થાય છે. ખરેખર શિક્ષણના માધ્યમથી પ્રાથમિક ધોરણથી જ કાયદા કાનૂનનો અભ્યાસક્રમ ગ્રેજ્યુએશન સુધી જોડવામાં આવે એવી મારી નમ્ર અરજ અને અપીલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ, આપે મને સાંભળ્યો.